હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં. અને આજની આપણી રેસીપી છે મેથી અને બાજરીના વડા, જે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનવાના છે. તો ચાલો એના માટે રેસીપી જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે એક ખાંડણીની અંદર આદું, મરચાં અને લસણ અને થોડું મીઠું એડ કરી એને આપણે ખાંડી લેવાનું છે. તો અહીંયા આદું, મરચાં અને લસણ છે એ આપણા ખંડાઈ ગયા છે. તો હવે એને આપણે એક કટોરી અથવા તો આ રીતના વાટકીની અંદર એને આપણે કાઢી લેવાની છે. હવે અહીંયા મેં મેથી લઈ લીધી છે, જે આશરે 2 થી 2.5 કપ જેટલી મેથી છે. એને મેં આ રીતે પહેલાં તો ધોઈ લીધી હતી. જે ડીટીયા આવે એ કાઢી લીધા હતા અને પછી એને આપણે ધોઈ લીધી હતી. હવે અહીંયા હું મેથીને ચોપ કરીશ, પણ કઈ રીતે? ચોપરની અંદર. ચાકુથી સમારતા આપણને થોડી વાર લાગે છે, પણ આ ચોપરની અંદર તમે મેથીને ચોપ કરશો ને તો એકદમ સરસ એવી ચોપ પણ થઈ જશે અને બધી એક ધારી ચોપ થવાની છે. તો અહીંયા જો સૌથી પહેલાં હું મેથી છે એને સરસ રીતે ભરી અને ચોપ કરી લઉં છું. તો થોડી જ વારમાં તમે જોઈ શકો છો કે મેથી છે એ સરસ રીતે ચોપરની અંદર ચોપ થઈ ગઈ છે. અને જો એક ધારી બધી ચોપરમાં ચોપ થઈ છે ને એ હું તમને બતાવું છું. તો અહીંયા હા, એક વસ્તુ મને જણાવજો કે કોણે આ મેથીના અને બાજરીના વડા ખાધા છે અને ખબર છે તમને આ કઈ બાજુની ડીશ છે? તો આ છે આપણે મહેસાણા અને જે કડી અમદાવાદ બાજુનો પટ્ટો આખો છે ને એ બાજુમાં ખૂબ વધારે પડતા બને પણ છે અને ખવાય પણ છે. તો ચાલો હવે આપણે લોટ બાંધી લઈએ. તો એના માટે મેં અહીંયા 2 કપ જેટલો બાજરીનો લોટ, આદુ મરચાંની પેસ્ટ છે, આદુ મરચાં અને લસણની પેસ્ટ એ લઈ લીધી છે, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું અને હિંગ એડ કરી લીધી છે. ત્યારબાદ અહીંયા મેં વડાને ખાટા મીઠા બનાવવા માટે ખાંડ લઈ લીધી છે, 2 ચમચી જેટલા તલ અને અહીંયા ખાટું એવું દહીં લીધું છે. દહીંથી આપણા વડા છે ને એ ઉપરથી ક્રિસ્પી તો બનશે પણ અંદરથી જ એટલા સોફ્ટ પણ બનશે. તો અહીંયા ઉપરથી મેં 2 ચમચા જેટલું તેલ એડ કરી લીધું છે અને ત્યારબાદ આપણી જે ચોપ કરેલી મેથી હતી ને એ પણ એડ કરી લેવાની છે. આ મેથી બાજરીના વડાનો જે ટેસ્ટ છે ને એટલો સરસ આવે છે અને આને તમે બનાવીને પણ સ્ટોર કરી શકો છો. હવે જે આ બધું છે મસાલા સાથે, લોટ સાથે, એ આપણે મિક્સ કરી લેવાનું છે. તમને લાગે ને તો તમે આમાં થોડો બેસન કે જુવારનો લોટ એ પણ એડ કરી શકો છો, પણ રિયલીમાં એકલા બાજરીના જે મેથીના વડા બનાવશો ને એનો ટેસ્ટ જ કંઈક અલગ આવશે. તો આ બધું છે એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. એટલે લોટ છે એ સાથે તેલ અને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમને થોડા ખાટા મીઠા વધારે જોઈતા હોય ને તો તમે ખાંડ છે એ વધારે એડ કરી શકો છો. અને આપણે મીઠું છે એ થોડું ચડિયાતું રાખવાનું છે, કારણ કે લોટના ભાગનું મીઠું છે એ થોડું વધારે જ જોઈશે. તો અહીંયા જો મેં થોડું પાણી એડ કરતા જઈ અને લોટ બાંધી લીધો છે. વધારે પડતું પાણી એડ નથી કરવાનું, કારણ કે આ લોટ છે ને એ એકદમ ઢીલો નથી બાંધવાનો અને નથી વધારે પડતો કઠણ બાંધવાનો. આપણે કેમ પૂરી અને જે પરાઠાનો લોટ બાંધીએ છીએ, બસ એ જ રીતના આપણે અહીંયા લોટ બાંધી અને રેડી કરી લેવાનો છે. અને આ વડા છે એ તમે નાસ્તામાં સવારે કે ચા સાથે, દહીં સાથે ખાઈ શકો છો અને એને 2 થી 3 દિવસ સુધી તો કાંઈ જ નથી થતું. હવે ઉપરથી આપણે લોટની ઉપર થોડું તેલ લઈ લઈએ અને એ લગાડી અને 1 જ મિનિટ માટે આપણે એને મસળી લેવાનું છે. આ વડા છે ને એ શિયાળામાં તો બને જ છે, પરંતુ જે ઉત્તર ગુજરાત એટલે કે મહેસાણા, કડી અને અમદાવાદ બાજુમાં છે ને સાતમ આઠમના તો ખાસ બધા બનાવે છે, કારણ કે શું છે આ 2 થી 3 દિવસ સુધી તો આરામથી ચાલે છે એટલા માટે. તો હવે આપણે લોટ સરસ રીતે બંધાઈ ગયો છે, તો ઢાંકણ ઢાંકી અને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. તો જો 15 મિનિટ બાદ આપણો લોટ છે એ પરફેક્ટલી સરસ રીતે રેસ્ટ થઈ અને રેડી થઈ ગયો છે. તો હવે એમાંથી આપણે એક લુઓ તોડી લેવાનો છે. પણ હા, સૌથી પહેલાં આપણે હાથ છે એમાં થોડું તેલ લગાડી લઈશું, કારણ કે આ લોટ છે એ બાજરીનો લોટ લ્યો કે કોઈ બી તમે લોટવાળી વસ્તુ છે ને એ બનાવો ને ત્યારે હાથમાં ચીપકે નહીં, એના માટે તમારે હાથ છે ને એ થોડો તેલવાળો કરી લેવાનો, અને જેથી આપણો લોટ હાથમાં પણ ન ચીપકે અને એકદમ ઇઝીલી આપણા વડા કે કાંઈ મૂઠિયા કે કાંઈ બી છે સરસ રીતે વણાઈ જાય. તો જો સૌથી પહેલાં એક પૂરી જેટલો જ લુઓ લઈ લેવાનો છે અને એને આ રીતે સાઈડમાંથી દબાવતા જઈ પાતળા આપણે વડા રેડી કરી લેવાના છે. પાતળા વડા બનાવશો ને તો શું થશે કે એકદમ ક્રિસ્પી થશે, પણ થોડા એને જો મોટા અને જાડા સેજ રાખશો ને તો એ એકદમ ફૂલાઈને દડા જેવા થઈ જશે. તો થોડા મેં અહીંયા એકદમ આવા પાતળા વડા બનાવ્યા છે. અને જો હું તમને એક આ બીજું લુઓ લઈ અને જે આપણે થોડા સેજ જાડા અને ફૂલેલા વડા બનાવવા હોય ને તો તમે એને આ રીતે કરી શકો છો. તો બંને સાઈડથી થોડા આ રીતે હાથની મદદથી સહેજ આપણે પ્રેસ કરી દેવાનું છે અને એને થોડા જાડા રાખવાના છે. ઓલા એ શું છે, જે કડક વડા કરવા હોય ને તો તમે એને પતલા રાખો
અને આ જો બીજું વડું છે ને એમાં મેં શું કર્યું છે, સાઈડમાંથી સહેજ પતલું રાખ્યું છે અને વચ્ચેથી સહેજ જાડું રાખ્યું છે, વધારે પડતું જાડું રાખવાનું નથી. તો શું છે કે સરસ રીતે આપણા વડા છે એ ફૂલાશે. તો અહીંયા આ જ રીતે મેં બધા વડા છે એ બનાવી અને રેડી કરી લીધા છે. હવે અહીંયા ઉપરથી એકદમ ટેસ્ટ છે એ સરસ એટલે કે જબરજસ્ત આવે એના માટે મેં ઉપરથી અહીંયા જે સફેદ તલ છે ને એ આ રીતના ચીપકાવી દીધા છે. તો બધા વડામાં ઉપરથી થોડા તલ ભભરાવી અને પછી એને આપણે હાથની મદદથી આ રીતે આંગળીથી દબાવતા જઈ અને ચીપકાવતા જઈશું. તો અહીંયા આપણા બધા વડા છે એની ઉપર તલ લગાવી દીધા છે એટલે કે રેડી થઈ ગયા છે હવે વડા. તો જો આપણા આટલા વડા છે અને બીજા તો ઘણા વડા બન્યા હતા, પરંતુ એને હું વિડીયોમાં કેપ્ચર કરી શકી નથી. તો આપણું જો આ વડું છે ને એને આપણે હવે આ રીતે લઈ લઈશું અને ગરમ તેલની અંદર તળી લેવાના છે. મીડિયમ ટુ હાઈ રાખવાની છે ફ્લેમ, એટલે વડા છે એ ઉપરથી તો ક્રિસ્પી થાય પણ અંદરથી પણ એટલા જ સરસ રીતે આપણા વડા છે એ બની અને રેડી થઈ જાય. તો આ રીતે એને થોડી વાર માટે અડકવાનું નથી, થોડી જ વાર બાદ એને આપણે આ રીતે ઝારા કે તાવીથા કે ચમચાની મદદથી આપણે એને ફેરવતા જવાનું છે અને બધી બાજુ એનો કલર એકદમ ગોલ્ડન સરસ આવી જાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે, જેથી ઉપરથી પડ એનું છે ને એકદમ ક્રિસ્પી અને અંદરથી એટલા જ પોચા આપણા વડા છે એ રેડી થવાના છે. હા, ઘણી જગ્યાએ વડાની અંદર તમે સાજીના ફૂલ પણ એડ કરી શકો છો, તો એ એકદમ સોફ્ટ બનશે અંદરથી. પણ જો દહીં હશે ને, દહીં અને ખાંડનું કોમ્બિનેશન એવું છે કે તમારા વડા કે કાંઈ પણ વસ્તુ છે ને એને એકદમ પોચા બનાવે છે. તો જો આપણા વડા છે એ બધા તળાઈ અને રેડી થઈ ગયા છે. તો હવે હું તમને જો બતાવું છું કે મેં પતલા કર્યા હતા ને એ તો એકદમ કડક અને પતલા થયા હતા, પણ જો આ છે ને એ એકદમ કેવા સરસ આપણે કચોરીની જેમ ફૂલાયા છે. જો વચ્ચેથી પણ આપણે જોઈ શકીએ છીએ કે જો કેવો કચોરી જેવો શેપ આવે છે ને, તો ઉપરથી તો ક્રિસ્પી વડા છે જ પણ અંદરથી બી એટલા જ સોફ્ટ છે. જો હું તમને બતાવું છું આ રીતે તોડીને. તો તમને કેવી લાગી આજની આ મેથી અને બાજરીના વડાની રેસિપી? વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા